તો હેલો ગાઈસ, આ છે પાર્ટ 2 ને આપણી લોંગ ટ્રીપ હતી. જો કે આપણે અજમેર જવા નીકળ્યા હતા, ત્યાં આપણે પોગી ગયા હતા અજમેર માટે. એન્ડ જોઈ જ શકો છો ગાઈસ, આ કાંઈ અજમેરનું બહારનું લોકેશન છે. એન્ડ રિક્ષાવાળા પૂછતા હતા કે ચાલો ચાલો મોહમ્મદ કે ના તને ચાલીને લઈ જવાની છે. તો મેં કીધું ઓ માય ગોડ, એક તો સાવ થાકી ગયા છે, મોહમ્મદ ચલાશે તો નહીં જ. તો બી કે ના તને બજાર જોયું હોય તો ચાલવું જ પડશે, કેમ કે આપણે પાછું રિટર્ન તો આપણે બજારમાં આવવાનું જ છે ખરીદી થોડી ઘણી કરવા, તો આપણે ચાલવું પડશે. તો આ ભાઈએ પહેલાં અમને 50 રૂપિયા કીધા, બીજા ભાઈ એવા હતા તેણે અમને 20 રૂપિયા કીધા. પણ મોહમ્મદ કે ના જવું તો 40 ને જ જવું, ચાલીને જ જવાનું, એ 20-50નો સવાલ નથી. તો મેં કીધું કે ચાલો ચાલશું, બીજું તો શું કરશું. પછી અમે ચાલવા માંડ્યા. ઘણી બધી મોહમ્મદે લપ કરી રિક્ષાવાળાઓ સાથે, તો બી અમે છેવટે બી ચાલીને જ ગયા હતા ગાઈસ. ને પછી ત્યાં જઈને પહેલાં તો અમે પહોંચી ગયા હતા જમવા, કારણ કે ગાઈસ હાવ થાકી ગયા હતા. અને મોહમ્મદ કે પહેલાં આપણે જમવા જશું. મેં તો જમી જ લીધું, મેં કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો, કેમ કે મને તો ફૂલ ભૂખ લાગી હતી. એન્ડ મોહમ્મદ પછી જમ્યું ના માહિર માટે આપણે સ્વેટરે લઈ લીધું હતું ગામમાંથી. એન્ડ પણ થાકી ગયા હતા ગાઈસ એટલા જ ને. તો ભૂખ પહેલાં મોહમ્મદ કે આપણે પેટ પૂજા કરી લઈએ, પછી આપણે કાંઈ આગળ જાય. તો મેં કીધું વાંધો નહીં, ચાલો આપણે પેટ પૂજા કરી લઈએ. પછી આ કાંઈ અજમેરનું આવી રીતના બજાર છે ગાઈસ. કોણ કોણ આવ્યું કોમેન્ટ કરજો જરાક. એન્ડ હું મોહમ્મદ ને માહિત તો ત્રણેય આવી ગયા હતા. હું બજાર જોતી હતી, તો પહેલાં તો મેં કીધું શું લેવાનું એ કાંઈ ખબર જ નથી પડતી. બજાર જોઈને જ એવી રીતના લાગતું હતું કે આ લઈ લે આ લઈ લે. કાંઈ બધું તો કાંઈ લેવાશે નહીં ગાઈસ, કેમ કે આપણે બધું લેવા નતા આવ્યા, આપણે આવ્યા હતા થોડાક ફરવા, એટલે બધું લઈ લેશું તો પછી ફરવું બી પડશે જ ને. તો પહેલાં બધું જોતા હતા. પછી મેં કીધું કે શું કરશું, તો પહેલાં મોહમ્મદને કીધું આપણે આરામ કરી લઈએ. તો મોહમ્મદ કે વાંધો નહીં, આપણે પહેલાં આરામ કરશું. તો મોહમ્મદ કે ચાલ, એ કહે કે હાલવા મંજે ખાયેગા, ક્યાંય ઊભી ન રહેતી. તો મેં કીધું વાંધો નહીં. તો અહીંયા બી આપણે થોડા ઘણા વરતતા હતા ફ્રેન્ડ લોક. તો પછી મેં માસ્ક લેવાનું નક્કી કર્યું હતું કે આપણે આગળથી માસ્ક લઈશ. તો મોહમ્મદ કે લઈ લેજે. આ કાંઈ રાતનો નજારો આવી રીતના હતો અહીંયાનો, કેમ કે રાત્રે અમે નીકળ્યા હતા બહારે. પછી અમે વહી ગયા હતા રૂમે જઈને માહિત કાંઈ મસ્તી કરતો હતો, મોહમ્મદ નીચે બેઠા હતા. એન્ડ માહિત મજાક ને માહિત રમતો હતો ને હું ગાઈસ બેઠી હતી, પણ બહુ જ કવરાવતો હતો. એન્ડ મોહમ્મદ અહીંથી કીધું હતું કે હું માહિતને રાખીશ, પણ મોહમ્મદ કાંઈ રાખતા નહોતા ગાઈસ. હું એકલી રાખતી હતી ને. એન્ડ હું થાકી ગઈ હતી, તો મોહમ્મદને યાર હું લપ કરતી હતી કે તમે તો કાંઈ રાખતા નથી, આમ નથી કરતા. આ કાંક દરગાહનો બહારનો નજારો રાતનો છે, કેમ કે આ એક વર્ષ આખો એક વર્ષ મતલબ એટલી જ પબ્લિક હોય છે ગાઈસ, ઓછી હોતી નથી. આ સુરકેસ અમે અહીંથી ગામમાંથી લીધી હતી, એટલે ગામમાંથી એટલે અજમેરથી લીધી હતી, બજારમાંથી. અહીંથી નહોતા લઈ ગયા, અહીંથી અમે એક બેગ જ લઈ ગયા હતા. ખરીદી કરવાની મારે બાકી હતી, અજમેર જઈને કરવાના હતા. થોડો ઘણો સામાન અમે અમદાવાદથી લીધો હતો, પણ મેં બ્લોગ શૂટ કર્યો નહોતો ગાઈસ, કેમ કે અમે સાવ થાકી ગયા હતા. જ્યાં થયો એટલો બ્લોગ શૂટ કર્યો. આ પાર્ટ 2 છે, પાર્ટ 1 મુકાઈ ગયો છે, એટલે જેણીએ ન જોયો એવી પેલા પાર્ટ 1 જોજો, પછી પાર્ટ 2 જોજો. નકર તમે એમ કહેશો કે મકુબેન તો બ્લોગ મૂકે પણ અધૂરા કેમ. પણ પાર્ટ 1 ને પાર્ટ 2 ને પાર્ટ 3 3 આવશે ગાઈસ. એન્ડ અમે જો અહીંયા બજારમાં રખડતા હતા, તો મને મેં આ બેગ જોયું. મોહમ્મદને કહું સુરકેસ અમારે લેવી છે, તો મોહમ્મદ કે ચાલ વાંધો નહીં લઈ લે. તો પછી મેં લઈ લીધી. હું બધું વેચાતું હતું એ જોતી હતી. મોહમ્મદ કે ચાલ જલ્દી ચાલ રૂમે જવું. જો અમે રૂમે પહોંચી ગયા હતા. એન્ડ આ બીજા દિવસની સવારે નાહી ધોઈને રેડી થઈ ગયા હતા. 7 વાગ્યામાં નાહી ધોઈને રેડી થઈને મોહમ્મદ કે આપણે સલામીમાં જવાનું છે. માહિત સૂતો હતો ગાઈસ. તો બી મેં કીધું કાંઈ વાંધો નહીં, કેમ કે અહીંયા કાંઈ આપણે દરગાહે જવાનું છે, એટલે મેકઅપ કે એવું કાંઈ તો લાલી કે કરવાની થતી નથી. મોહમ્મદે કીધું છે કે દરગાહે જવું હોય તો એવું કાંઈ કરતી નહીં, કેમ કે કાંઈ પાવડર બી મેં લગાડ્યો નથી ગાઈસ. ખાલી હું એમ જ તૈયાર થઈ છું, નાહીને માથું વળાવ્યું છે. એન્ડ જોઈ શકો છો આ સવારનું કાંક આવી રીતના લુક હતો. હાવ સિમ્પલ લુક હતો. મેં કાંઈ પહેર્યું નહોતું, કાંઈ કર્યું નહોતું. જેવી રીતના નોર્મલ રહું છું એવી રીતના જ હતી. પણ બધા અહીંયા ફરવા જાય એટલે મેકઅપ કરે, આ કરે તે કરે, પણ કરાય ના નથી. પણ દરગાહે સલામીમાં જાય ત્યારે ના કરાય. ને કાંઈ અંદરનો નજારો આવી રીતના હતો. અમે અંદર આવી ગયા હતા ગાઈસ, જોઈ શકો છો. આ અમારી બહુ લોંગ ટ્રીપ હતી અજમેરની. એન્ડ બધાને હું લોંગ ટ્રીપ કરતી હતી. આ અમારે ફાઇનલી અમારું ડ્રીમ પૂરું થઈ ગયું, કેમ કે અમે વિચાર્યું હતું ફેમિલી સાથે જાશું. એ ડ્રીમ હતો મારો એક, એ ડ્રીમ મોહમ્મદે પૂરો કરી દીધો છે. એટલે દિલથી થેન્ક યુ સો મચ માય હસબન્ડજી. એન્ડ જોઈ શકો છો અજમેરના અંદર અમે એન્ટર થયા હતા દરગાહમાં. સલામી કરવાની હતી. મેં સલામી કરતી, મોહમ્મદ માહિતી વિડીયો શૂટ કરતા હતા ગાઈસ, જોઈ શકો છો. કન્ટિન્યુ ગાઈસ. પછી અમે ચદ્દર લઈ લીધી હતી, ઓઢાડી દીધી હતી. એન્ડ ક્યાંક બહારનું લોકેશન આવું છે, કેમ કે અહીંયા હર દિવસ એટલી જ પબ્લિક હોય છે, હર દિવસ.
કેમ કે એમ નથી હોતું કે આ છઠ્ઠી હોય ત્યારે હોય છે કે ઉરસ હોય ત્યારે હોય છે. આ દરરોજ ને એટલી જ પબ્લિક હોય છે અને ઉરસમાં ને છઠ્ઠીમાં તો આનથી બી ડબલ પબ્લિક હોય છે. તો બી ગાઈસ અંદર અમે ચદ્દરને ઓઢાડવા ગયા હતા તો બહુ જ ભીડ હતી ગાઈસ. કેમ કે ધક્કો મારે તો અમને અંદરથી બહાર નીકાળી દેતા હતા ગાઈસ. ને કોણ મારી જેમ અજમેર કોઈનો ડ્રીમ હે. મારો ક્યાંય ફરવાનો ડ્રીમ નહોતો, એક અજમેરનો ડ્રીમ હતો, એ પૂરો થઈ ગયો ગાઈસ. એન્ડ બીજો કંઈ તો મને શોખ નથી કે કંઈ બીજું કાંઈ નહોતું. એક અજમેર જવાનું ડ્રીમ હતું અમારી ફેમિલી સાથે, મેં, મોહમ્મદ અને માહિદ. તો અમે પછી ત્યાંથી સલામી વલામી કરાવીને આવી ગયા હતા અઢી દિનની ઝૂંપડીએ, જ્યાં બધા વિડીયો શૂટ કરે છે અને બહુ ફેમસ છે. તો આપણે કાંઈ અહીંયા વિડીયો શૂટ કર્યા નહોતા એન્ડ ફોટા બી પાડ્યા નથી. ફોટોગ્રાફર પાસે આપણે પૂછ્યું હતું પણ આપણે ના પાડી દીધી હતી ગાઈસ. પછી અમે અહીંયાથી અઢી દિનની ઝૂંપડીમાંથી ફરીને બહાર નીકળી ગયા હતા. પછી અમારે જવાનું હતું મિત્તલ મોલે, તો અમે રિક્ષા પકડીને બેસી ગયા હતા ગાઈસ. પણ હવે મિત્તલ મોલે જાય છે કે અન્ના સાગરે જાય છે એ મને નથી ખ્યાલ, મોહમ્મદને ખ્યાલ છે. આ અમારા ફ્રેન્ડ લોકો હતા, મળી ગયા હતા એન્ડ એને આપણી યાર ફોટો બોટો પાડ્યો ગાઈસ. પછી આ છે અન્ના સાગરની બહારની ટિકિટ લઈ લીધી હતી ને અંદર એન્ટર થઈ ગયા હતા. પણ અહીંયા મને કાંઈ એટલી બધી મજા આવી નથી ગાઈસ. એન્ડ માહિદ કવરાવતો તો મોહમ્મદ અહીંથી એમ કીધું હતું કે હું માહિદને રાખીશ, પણ માહિદ ને મોહમ્મદ એક જરા કંઈ નહોતા રાખતા ગાઈસ. કેમ કે વિડીયોમાં તમને સાફ દેખાતું હોય છે કે માહિદને નકરી હું જ સાચવતી હતી. 2-3 દિવસ રોકાવાનું હતું ગાઈસ, તો બી મેં કીધું હવે મારે રોકાવાનું નથી, ઘરે નીકળી જવું છે. ને હું બાંધતી હતી કેમ કે મોહમ્મદ એમ કહેતા હતા કે હું રાખીશ, રસ્તામાંથી કહેતા હતા કે હું રાખીશ, કાંઈ રાખતા નહોતા ગાઈસ. ને મારો હાથ દુખવા માંડ્યો હતો. આ છે અન્ના સાગર, આ તો બધાએ જોયું જ હશે ગાઈસ, એવું કાંઈ નવીન વસ્તુ તો છે નહીં. અજમેર આવે તો બધા અહીંયા બહુ ફરવા આવે, ફોટા પાડે, વિડીયો શૂટ કરે. પપને કાંઈ એટલો બધો શોખ નથી, બહાર જઈને ઘરના વિડીયો શૂટ કરીએ છીએ એ બી ઘણું છે. આ તો બ્લોગ હતો તો કન્ટિન્યુ કરવો જ પડે ને તમને બધાને બતાડવું પડે ક્યાં ક્યાં જાય છે. જોકે વિડીયો અહીંયા અમે કંઈ શૂટ બૂટ કર્યા નતા ગાઈસ. આ છે જહાજ જેવું કાંક હતું. મોહમ્મદ કે આમાં બેસી જા, મેં કીધું ના મારે આમાં બેસવું નથી, ક્યાંક અંદર વહી જાય બહી જાય તો હેરાન થઈ જશો તમે પપ્પા દીકરો, મારે કાંઈ બેસવું નથી. અહીંયા બહારથી મેં કીધું જરાક જોઈએ ને મજા લઈએ. અહીંથી અમે બધું જોતા હતા, બેસતા હતા બધાને આવી રીતના કરતા હતા. મમ્મા તો કહેતા હતા તારે બેસવું હોય તો બેસ, તું બેસી જા. મેં કીધું ના મારે નથી બેવું, તમારે બેસવું હોય તો બેસો. પછી એટલી બધી હું મોહમ્મદ બાયધી મોહમ્મદ સાથે એટલી બાયધી ત્યારે એ લોકોએ માહિદને ગાઈસ લીધો, જોઈ જ શકો છો. તો બી હજી અમે લપ કરીએ છીએ, હું બોલું છું એન્ડ એ સાંભળે છે ગાઈસ. કેમ કે જો અહીંથી 2 માણસ કહીને ગયા હતા, એ કીધું હતું એણે કે મેં રાખીશ, પછી કંઈ રાખતા નતા ગાઈસ. તો બી રાખ્યો, પછી ઘડીક રાખ્યો, રિક્ષામાં બેસીને પાછો મને આપી દીધો ગાઈસ. એ જોઈ જ શકો છો, વિડીયોમાં જોવે છે કે મમ્મી પપ્પા ઝઘડો કરે. એન્ડ અહીંથી અમારે જવાનું હતું મિત્તલ મોલે. અમે રિક્ષાવાળાને કીધું હતું અમારે પહેલાં અજમેર જવાનું હતું, પછી એણે કીધું મિત્તલ મોલમાં તમને જે જોતું હોય મળી જશે. તો મમ્મદ કે ચાલી કે મિત્તલ મોલમાં આપણે આટો મારીએ. તો મેં કીધું ચાલો વાંધો નહીં આપણે જાય મિત્તલ મોલમાં. આ કઈ રિક્ષાની મોજ આવી રીતના હતી, મજા આવતી હતી ગાઈસ આવી રિક્ષાઓમાં, કેમ કે આવી રિક્ષા આપણે અહીંયા હોય નહીં. પછી ફાઇનલી મિત્તલ મોલના અંદર એન્ટર થતા હતા ગાઈસ, જોઈ જ શકો છો. પછી મિત્તલ મોલના અંદર એન્ટર થઈ ગયા એન્ડ મિત્તલ મોલ જોયો. મોલ જેવો મોલ હતો પણ આનું નામ છે મિત્તલ મોલ, એટલે આપણે બોલવું પડે ગાઈસ. છુક ગાડીમાં માહિદને બેસાડે પણ હજી માહિદ થોડોક નાનો છે ગાઈસ મારો, ન કરી બેસે. કોઈ વાંધો નહીં, અમે પાછા આવશું ત્યારે માહિદ બેસવા જેવડો થઈ જાય. એ છે મોહમ્મદ, કેમ કે ચારીકોર જોવે છે, જોઈ જ શકો છો ગાઈસ. પછી તો અમે ગાઈસ રૂમે વયા ગયા, થાકી બહુ ગયા હતા. એન્ડ મોહમ્મદને તો મારી ટોપી પહેરાવી દીધી. મને મોહમ્મદે આ ટોપી લઈ દીધી હતી પણ મને બહુ જ ખૂટતી હતી. પછી મેં કીધું તમે પહેરીને ટ્રાય મારો, તમે આ પહેરો ને હું તમારી પહેરું. એ કે ના હું છોકરી જેવો, મારે છોકરીઓની નથી પહેરવી, મને મારી આપી દે. પછી એને અહીંયા પહેરી લીધી ને એને તો અહીંયા બહુ જ ઠંડી લાગતી હતી ગાઈસ, કે એ કોટ બી નહોતા ઉતારતા. અને માહિદને બી આખો ગરમિયું પહેરાવી દીધું હતું ને એની ટોપી બી પહેરાવી દીધી, મોજા. તો એ તો એમ કહેતો મમ્મી મને આ શું કરાવી દીધું એ ગાય, જોવું હોય તો જોજો જ, કેમ કે એ દાંત કાઢશે ને એના મોઢા ઉપરથી તમને લાગતું જ હશે કે એને ગરમિયું પહેરાવ્યું એટલે એ કેવી રીતના કરે. પછી રસ્તામાંથી એને આ સસલું દેવરાવ્યું હતું, એ એના પપ્પાએ તોડી નાખ્યું. તો કન્ટિન્યુ મળીએ ત્રીજા પાર્ટમાં. તો બાય બાય.